ગુરુ મહારાજ જ્યારે ગિરનારથી મોરબી પધાર્યા અને મોરબીના સ્મશાનમાં જ્યારે એમનો નિવાસ હતો, મચ્છુ નદીના કિનારા ઉપર ઘણા સમયથી, પણ જ્યારે 1989માં જ્યારે મોરબી મચ્છુ ડેમ તૂટ્યો અને બહુ જ મોટી હોનારત થયેલી, એના 5 દિવસ પહેલા એક ઘટના આવી બનેલી મોરબીમાં. ત્યાં ગુરુ મહારાજની પાસે કોઈ સંતો એ સમય હતા, એમણે મને વાત કરેલી કે 5 દિવસ પહેલા એવી ઘટના બની કે કોઈ ગાય નું મૃત્યુ થયેલું અને એ લોકો ગાયને ગાડામાં ભરી અને સ્મશાન બાજુ ક્યાંક જ્યાં ક્યાંય સમાધિ પાછળ ક્યાંય આપતા હશે કે એ લઈને નીકળ્યા. તો એ સમયે ગુરુ મહારાજે એકદમ એ ગાય લઈને જતા હતા, એ લોકોને ઊભા રાખ્યા અને એમને પૂછ્યું કે ક્યાં લઈ જાઓ છો ગાયને. એ લોકોએ કહ્યું કે આ ગાય તો હવે જીવતી નથી, એટલે અમે એમની ત્યાં બધી વિધિ કરી દઈશું લઈ જઈને. તો ગુરુ મહારાજે કહ્યું કે નહીં, આ તો જીવે છે ગાય. પછી એમ કરી અને ગાયને આમ થોડી સ્પર્શ કરી, પ્રાર્થના કરી અને ધીરે ધીરે ગાય ઠીક થઈ, ઊભી થઈ ગઈ. ગુરુ મહારાજ એમ જ કહેતા રહ્યા કે ભાઈ આ જીવતી હતી, પણ જે લોકો નીકળાતા લઈને એ સમજી ગયા કે એને કહ્યું કે નહીં, આપે જીવનદાન આપ્યું છે આ ગાયને, આ ગાય જીવતી નહોતી, તમે જીવનદાન આપ્યું ગાયને. પણ ગુરુ મહારાજ હંમેશા પોતાની શક્તિઓ આમ ગુપ્ત રાખવાનો પ્રયત્ન કરતા હતા, છુપાવતા હતા. એટલે એમણે કહ્યું કે નહીં, મરેલું હોય થોડું ઊભું થાય, મરેલું હોય થોડું ઊભું થાય, આ તો જીવતી હતી, તમને નહોતી ખબર. એ લોકો સમજી ગયા કે નહીં, આ કંઈક ઘટના છે. અને એ બહુ પ્રસિદ્ધિથી દૂર રહેતા હતા, એટલે લોકોને એ ભાઈ ખ્યાલ નહોતો કે આ કોઈ મહાપુરુષ અહીંયા નિવાસ કરે છે. બહુ ઓછા લોકો જાણતા હતા. પણ એ ગાય ત્યાં ઊભી થઈ અને પછી એમણે કહ્યું કે મોરબી હતું એથી સવાયું થઈ જશે પછી. એટલે એમને સંકેત મળી ગયો કે ડેમ તૂટશે. અને એવું કોઈ સંતો પાસે એમણે કીધેલું કે એક ગાયને જીવતદાન મળી ગયું છે, એટલે મોરબી જીવતું થઈ જશે અને હતું એથી વિશેષ થઈ જશે. ત્યાર પછી એમણે તરત જ ડેમ તૂટે એના 4 દિવસ પહેલા જ મોરબી છોડી દીધું અને મોરબીથી 7-8 કિલોમીટર જે ગામ છે, રાજપર ગામ છે, તે રાજપર ગામના હનુમાનજીનું ગામ બાર મંદિર છે, ત્યાં એમણે જઈને આસન લગાવ્યું રાજપરમાં. અને મને ગુરુ મહારાજનું પ્રથમ દર્શન રાજપર ગામમાં જ થયેલું. રાજપરમાં અમે કોઈ સ્થાનના દર્શન માટે ગયેલા, દેવીના દર્શન માટે, અને એ વખતે ગામમાં ચર્ચા થતી હતી કે કોઈ બહુ સિદ્ધ મહાત્માએ પધાર્યા છે અને ગામની બહાર હનુમાનજીના મંદિરે એ બિરાજમાન છે, અને અમે દર્શન કરવા ગયેલા. પણ રાજપર ગામથી પણ એ જાણવા મળેલું કે ત્યાં પણ એવી જ એક ઘટના બની કે કોઈને સર્પદંશ થયેલો અને ડૉક્ટરોના કહેવા પ્રમાણે એમનું શરીર શાંત થઈ ગયું હતું. તો ગુરુ મહારાજે કહ્યું કે ના, સર્પદંશ થાય તો આટલા ઝડપથી કોઈનો જીવ નીકળી ન જાય, તમે એવું ના માની લેશો કે આનું મૃત્યુ થયું છે. પણ હોસ્પિટલથી તો રજા અપાઈ ગઈ હોય ત્યાં સુધીમાં, એટલે બાપુ પાસે લઈને ગયા તો
એમાં પણ એવી જ ઘટના બની કે ધીરે ધીરે ભાઈ ઠીક થઈ ગયા. થોડીક જ સેકન્ડોમાં એ હોશમાં આવી ગયા, ભાનમાં આવી ગયા. અને લગભગ કોઈને વીછી કરડે, મોટે ભાગે કોઈને, અમારા આખા મોરબી આપણા વિસ્તારમાં એ કેશવાનંદ બાપુનું નામ લે ને વીછી ઉતરી જાય તો લગભગ કોઈ ગામ એવું નહીં હોય કે જેને આ ઘટનાનો અનુભવ નહીં હોય. તો ત્યાર પછી ઘણા મહિનાઓ સુધી રાજભરમાં રહ્યા. રાજભરના લોકોએ પણ બાપુની ખૂબ સેવા કરી, ખૂબ સેવા કરી. આખા ગામની બાપુ પ્રત્યે ખૂબ જ આસ્થા રહી. નાના મોટા પ્રસંગો બાપુને અઠવાડિયે 15 દિવસે ભજન ને ભોજન ને બધું ચાલતું હોય. ગામ લોકો ખૂબ સેવા કરતા રહ્યા એ સ્થાનમાં. અને આજે પણ રાજપર ગામમાં એ જગ્યાને કેશવાનંદ બાપુના ધૂણો, કેશવાનંદ બાપુના સ્થાન તરીકે જ એ જગ્યામાં ખૂબ સુંદર ત્યાં બધા સેવા આપી રહ્યા છે. જાણે બાપુ હાજર જ બેઠા છે એવા ભાવથી જ બધા એ સ્થાનમાં સેવા આપે છે. અને ત્યાં પણ એક સુંદર મજાની ગૌશાળા પણ રાજપરમાં ચાલે છે. અને ગામ એ જગ્યાને કેશવાનંદ બાપુની જગ્યા તરીકે જ માને છે.